સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે। નવસારીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હવે કાર્યવાહી હાથ ધરી છે। ચેકિંગની કાર્યવાહી કરી પાણીપુરી બનાવવા વપરાતા તેલ સહિતની વસ્તુઓનું ચેકિંગ। કલેક્ટરના આદેશ બાદ 3 દિવસ સુધી આ તપાસ ચલાવવામાં આવશે। તો નવસારીમાં પાણીપુરીની લારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી છે। પાણીપુરી બનાવતા જેટલા પણ લોકો છે તે તમામ જગ્યા પર તપાસ કરવામાં આવી રહી છે। જે પાણીપુરી બનાવવામાં આવી રહી છે તે તેલ યોગ્ય છે કે નહીં તેની પણ તપાસ હજુ પણ આગામી 3 દિવસ સુધી આ તપાસ ચાલશે। નવસારીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હવે કાર્યવાહી હાથ ધરી છે। ચેકિંગની કાર્યવાહી કરી પાણીપુરી બનાવવા વપરાતા તેલ સહિતની વસ્તુઓનું ચેકિંગ। કલેક્ટરના આદેશ બાદ 3 દિવસ સુધી આ તપાસ ચલાવવામાં આવશે। તો નવસારીમાં પાણીપુરીની લારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી છે। પાણીપુરી બનાવતા જેટલા પણ લોકો છે તે તમામ જગ્યા પર તપાસ કરવામાં આવી રહી છે। જે પાણીપુરી બનાવવામાં આવી રહી છે તે તેલ યોગ્ય છે કે નહીં તેની પણ તપાસ હજુ પણ આગામી 3 દિવસ સુધી આ તપાસ ચાલશે।